એ પણ શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં, કૃષ્ણચંદ્રના સ્વરૂપમાં. જે કોઈ વ્યક્તિ મારું ભાગવતનું પઠન કરશે, શ્રવણ કરશે, પાઠ કરશે, તો એને મારા દર્શન ગણાશે. ને એટલા માટે શ્રીનાથજી બાબાના 12 અંગ છે. ભાગવતને ભગવાનનું વાંગમય સ્વરૂપ શબ્દ દેહ કહેવાય છે. ભાગવતના પણ 12 સ્કંદ છે. એ શ્રીનાથજી બાબાના કૃષ્ણચંદ્રના 12 અંગો છે. આપણે પ્રથમ દિવસે વાત કરેલી કે શ્રીમદ ભાગવત એ માત્ર પુસ્તક નથી, ગ્રંથ નથી, એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ઉદ્ધવજી, હું અહીંયા ભાગવતની અંદર મારું સ્વરૂપ છોડતો જાઉં છું. મારા ગયા પછી તમારે નિજજનોનું, ભક્તોનું રક્ષણ કરવાનું છે. અને તમારો કાર્યકાળ, જીવનકાળ પૂરો થશે ત્યારે તમે પણ મારા ચરણમાં આવશો. ખૂબ સારી વાત ઉદ્ધવજી કહે છે. ભગવાન છે, ઉદ્ધવજી ભગવાનને કહે છે કે પ્રભુ તો અંતિમ ઉપદેશ આપતા જાઓ. ભગવાન કૃષ્ણચંદ્ર અંતમાં ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. દત્તાત્રેય ભગવાનની વાત કરે છે, જે અનસુયા અને અત્રિ ઋષિના ઘરમાં ભગવાન જન્મ લે છે. એ દત્તાત્રેય ગુરુએ જે જ્ઞાન આપ્યું છે, દત્તાત્રેય એ 24 ગુરુ કર્યા છે. ગુરુ હોવા છતાં દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ ધારણ કર્યા છે. ભમરો, પૃથ્વી, કરોળિયો, પૃથ્વી વાયુરાકાશમાપો અગ્નિશ્ચંદ્રમા રવિ કપોતો જગરહ સિંધુ પતંગો મધુસૂદ ગજ મધુહા હરિણો મીનઃ પિંગલા કુરુર્ભગઃ કુમારી શરકૃત સર્પમ ઉર્ણિનાભિષુપૈષકૃત. પૃથ્વીને પોતાના ગુરુ માને છે. કોણ? ગુરુ દત્તાત્રેય. પૃથ્વી ઉપર ગમે તેટલું કરું, માં ધરતી કોઈ દિવસ નિરાશ થતી નથી. વાયુ, પવન એની રીતે ચાલે છે. પવને કોઈ દિવસ આ શાહુકાર માણસનું ઘર છે તો ત્યાં વધારે જાઓ, આ ગરીબનું ઘર છે ત્યાં ન જાઓ, આવું વાયુદેવ, પવનદેવ રાખતા નથી. તો વાયુ પાસેથી, પવન પાસેથી એકતાનો ભાવ હું શીખો. આકાશ એ અફાટ છે. વિચારોની વિસ્તૃતિકરણ એ આકાશ પાસેથી હું શીખ્યો. ચંદ્રમાં શીતળતા આપે છે, ચંદ્રમા પાસેથી શીતળતાનો ગુણ હું શીખ્યો. રવિ, સૂર્ય છે એ પ્રકાશિત છે. પ્રગતિનો ગુણ એની પાસેથી. કપોતો, હોલો, અજગર, સિંધુ એટલે દરિયો, પતંગ, મધુકૃત એટલે ભમરો, હાથી, આમ 24 પ્રકારની આ વ્યક્તિ અને વસ્તુ પાસેથી 24 ગુરુ ધારણ કર્યા છે. એની વાત કરી. સુખદેવજી મહારાજ કહે છે કે ત્યાર પછી ભગવાને હવે પોતાનો અંત નજીક દેખાય છે. આજે ઠાકોરજીની 125 વર્ષની લીલાનું સમાપન થવાનું છે. પ્રભુ લીલા વિસ્તારવાના છે અને એની પૂર્વ તૈયારી રૂપે આકાશની અંદર અલગ પ્રકારની વિચિત્ર ચિત્ર વાતાવરણ થાય છે. અનેક અમંગળ એંધાણ વર્તાય છે. જે લોખંડને ઘસતા, દરિયામાં લોખંડના કણો પડતા, કાંઠા ઉપર જે વનસ્પતિ ઉગી, એ વનસ્પતિ યાદવો મદિરાની અંદર ચકનાચૂર થઈ, જે દારૂનું વ્યસન રાખે છે અને બોલવા ચાલવાનું ભાન, બધા યાદવો વારુણી નામની મદિરાનું પાન કરે છે, જુગાર રમે છે, વ્યભિચાર કરે છે. એકબીજા હારે છે એટલે બીજા છે એની ઉપર આક્રમણ કરે છે. સામે પક્ષે પણ આક્રમણ થાય છે. પથ્થર મારે છે, તીરકામઠા મારે છે. ભાઈ ભાઈના મોતનું કારણ બને છે. યાદવો એકબીજા પર તૂટી પડે છે. સગા કાકા બાપાના ભાઈઓ. પથ્થર હાથમાં આવે તો પથ્થર, લાકડી આવે હાથમાં તો લાકડી. બધી જ જે વસ્તુ છે
એનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી આ યાદવો એકબીજાના પ્રાણઘાતક બન્યા છે. શસ્ત્રો ખૂટી ગયા તો દરિયાને કાંઠે જે પેલી વનસ્પતિ લોખંડને ઘસીને ઉત્પન્ન થયેલું લોખંડનો ચૂરો અને એમાંથી જે વનસ્પતિ સૈયા જેવી બની છે એ ઉપાડે છે. આ સૈયા જેવી વનસ્પતિના મૂળ તીક્ષ્ણ હોય છે, એકબીજા ઉપર ભાલાની જેમ મારે છે. દરિયાના કાંઠે જે વનસ્પતિ સૈયાની ઉગી હતી આ બધા યાદવો એકબીજાને મારે છે. છાતીની અંદર હત્યા કરે છે. ખૂન ખરાબા આતંક. કૃષ્ણ પરમાત્મા ઝરૂખામાંથી પોતાના સંતાનો, પોતાના દીકરાઓ આવું દ્રશ્ય જોઈ આહા, જગતનો નાથ મને લોકો કહે છે. મારી પાસેથી દુનિયા કેટલું કેટલું શીખી, પણ મારી પ્રજા જ મારી પાસેથી કશું ન શીખી. જો બને છે આવું સંસારમાં. માતા પિતા અતિશય વૈષ્ણવ હોય, ભક્ત હોય, સંસ્કારી હોય, પરંતુ એની પાછળ સંતાનો ક્યારેક બાપનું નામ બોલાવે એવા પણ ઉત્પન્ન થાય. કર્મના સિદ્ધાંતો છે. અહીંયા ભગવાન કૃષ્ણ કે જેના એક એક શબ્દને દુનિયા માથે ચડાવે છે, એના જ વંશજો, એની જ પ્રજા આજે હત્યા માટે કારણભૂત બને છે. એકબીજા ઉપર આ રીતે હિચકારા પ્રહાર કરતા કરતા આખરે યાદવ કુળનું કોઈ રહ્યું નથી. માત્ર એક ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવજી. દરેકનો નાશ થયો. એમ કહેવાય છે કે 33 કોટી યાદવો, 33 કરોડ યાદવો હતા. ભાઈ ભાઈને મારે છે. જો વિનાશ વેરી દીધો. ભગવાન કહે છે ચાલો, મારી પ્રજા તો ગઈ, હવે મારે પણ જવું પડશે ને. બ્રાહ્મણોએ શાપ આપ્યો છે કે યાદવનો નાશ થશે તો હું પણ એક યાદવ છું. હે બ્રાહ્મણો, મને ક્ષમા કરજો. અમારા નાશનું કારણ અમે પોતે છીએ, અમારી પ્રજા છે. તમારા શાપને હું અનુગ્રહિત કરું છું. આમ કરીને ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રાચીને પીપળે જાય છે, થાકેલા હારેલા. પ્રાચીનો પીપળો આજે પણ ઉપલબ્ધ છે કે જ્યાં ઠાકોરજીએ ટેકો દઈને બેઠા હતા. ભગવાન પ્રાચીના પીપળે ટેકો દઈને બેઠા છે. જમણો હાથ પ્રભુનો કપાળ ઉપર, જમણો પગ ડાબા પગ ઉપર, એ પગનું તળિયું સામે દેખાય છે. ભગવાન કહે છે કે બસ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. મેં વચન આપેલું હતું કે ધર્મનું પુનઃસ્થાપન માટે, દૈત્યોના સંહાર માટે હું અવતરીશ. મારું કામ મેં પૂર્ણ કરીશ. હે મનુષ્ય લોકના માનવીઓ, એ મારા વૈષ્ણવો, એ મારા ભક્તજનો, આવજો. કૃષ્ણને એ દુઃખ નથી મરવાનું. કૃષ્ણને એ દુઃખ છે કે કેવું મૃત્યુ થયું. જો તો ખરા, યાદવ કુળનો નાશ થયો, અને એ પણ દુશ્મનો દ્વારા નહીં, પોતાના દ્વારા. પોતાના ને પોતાના પ્રગતિ કરતી વ્યક્તિનો ટાંટીઓ ખેંચે છે. પારિકા બગાડે એના કરતા પોતાના વધુ બગાડે છે. અને આ ક્રમ કૃષ્ણ વખતથી ચાલ્યો આવે છે. કૃષ્ણચંદ્ર આંખો બંધ કરીને પ્રાચીના પીપળે પગ ઉપર પગ ચડાવી, કપાળે હાથ રાખી અને સૂતા છે. પોતાની માતા દેવકી વસુદેવને યાદ કરવા, નંદ બાવા જશોદાને સમરે છે, ગોવાળિયાને ગોપીઓને સમરે છે. માખણની ચોરી કરી, ગોપીઓના વસ્ત્રોની હરણ કર્યું, બધું યાદ કરે છે. ગોકુળની લીલા આંખ સામે તરવરે છે. પ્રાણ પ્યારી રાધિકાજી યાદ આવ્યા. કેટલો આનંદ, કેટલો આનંદ, અદ્ભુત આનંદ. બાળપણ એવું
યુવાની પણ એવી ગઈ. અને આજે મૃત્યુ સમયે કોઈ નથી, મૃત્યુ સમયે કોઈ પાસે નથી. પરમાત્મા વિક્ષુબ્ધ બની બેઠા છે, આંખો બંધ કરી. જરા નામનો પારાધી, જરા નામનો શિકારી દૂરથી પરમાત્માના ચરણને દેખે છે, પગના તળિયાને. આ શિકારીને ખબર નથી, એને એમ લાગ્યું કે કોઈ હંસ બગલા જેવું પ્રાણી છે, એનો હું શિકાર કરું. એટલા માટે, કારણ કે ઠાકોરજીના ચરણ બહુ ચમકતા હતા, તો દૂર દૂરથી આ જરા નામના પારાધીએ, શિકારીએ, એ કોઈ પક્ષી છે ભગવાનનું ચરણ એમ માની બાણ ખેંચ્યું અને છાના કરતો એ બાણ ભગવાનના જમણા પગના તળિયામાંથી થઈ જમણા હાથમાં અને કપાળમાં થઈ આરપાર નીકળી. જરા નામના પારાધી શિકાર પાસે આવ્યા, જુએ છે તો જગતનો નાથ કૃષ્ણ. હાય હાય રામ. શિકારી કહે છે કે અરે પરમાત્મા, મેં આ શું કર્યું? એ પ્રભુ, ચાલો હું વૈદ હકીમ પાસે લઈ જાઉં, તમારો પગ સાજો કરું. હે જરા નામના પારાધી, તું ચિંતા કર, તે કાંઈ ખોટું કર્યું નથી. આ તો એક પ્રકારનો વિનિમય પૂરો થયો. મારું મૃત્યુ તારા હાથે જ લખાયેલું હતું. જરા નામનો શિકારી કહે છે કે પ્રભુ, મને કઈ ખબર પડતી નથી. હે જરા, યાદ છે રામાવતારની વાત? ત્રેતા યુગને અંતે હું રામ થયો અને તું વાલી નામનો વાંદરો હતો. તારા ભાઈનું નામ સુગ્રીવ. તમારા બંને ભાઈઓ વચ્ચે કજિયો ચાલતો, કારણ કે તું તારા નાના ભાઈ સુગ્રીવની પત્ની એની સાથે દુર્વ્યવહાર કરતો હતો. સુગ્રીવે મને ફરિયાદ કરી તારા નાના ભાઈએ, એટલે સુગ્રીવને મદદ કરવા માટે મારે તારી હત્યા કરવી હતી. વાલીની. વાલી, તારી પાસે એટલું બધું શક્તિ હતી. જરા નામના પારાધીને કહે છે, તું વાલી હતો ત્યારે તું બહુ શક્તિશાળી હતો. એમ કહેવાતું હતું કે રાવણ પાસે 10,000 હાથીનું બળ હતું, શક્તિ હતી. 10,000 હાથીની જેટલી શક્તિ થાય એટલી રાવણમાં. અને એ રાવણને તે તારા કાખમાં બગલમાં 6 મહિના સુધી એમને રાખ્યો હતો. તને ખબર નહોતી કે આ રાવણ અહીંયા છે. માત્ર એક હાથના સહારાથી રાવણને તે 6 મહિના સુધી, અને તું તારું દરરોજનું કામ કરતો હતો. પછી ખબર પડી આ શું છે? ઓ, આ તો રાવણ છે. રાવણ તારા માટે મચ્છર માખી સમાન હતો. એવો તું શક્તિશાળી. ત્યારે જરા તું વાલી હતો, હું રામ હતો. એ સમયે મેં વિચાર્યું કે આ માણસને મારવો, એનો વધ કરવો જેવી તેવી વાત નથી. રામ તરીકે મેં વિચારેલું કે શક્ય છે વાલી મને પણ પહોંચી જાય. અને એટલા માટે વાલી, તને એક વરદાન હતું કે 7 તાડના વૃક્ષોને ભેદીને, છેદીને જે તીર તને છાતીમાં લાગે ત્યારે જ તારું મૃત્યુ હતું. એ સિવાય જગતમાં તને કોઈ મારી શકે એમ નહોતું, હું પણ નહીં. એ જરા, એ સમયે તું વાલી નામનો વાંદરો હતો. મેં તારી સાથે કપટ કર્યું. 7 તાડના વૃક્ષો એક હારમાં, સામે છેડે તું હતો, આ બાજુ હું હતો. મેં લાગ જોઈ, મોકો જોઈ, અને તને ખબર પડે નહીં એમ તારી સાથે દગો કરી, વિશ્વાસઘાત કરી, અને એક તીરથી 7 તાળના ઝાડને વીંધી તારી છાતીમાં મેં બાણ મારેલું. અંત સમયે તે મને સંભળાવી દીધું. વાલી તરીકે, હે રામ, જગત તમને મર્યાદા પુરુષોત્તમ કહે છે. હે દશરથ નંદન, ભગવાન કહે છે જગત તમને. હે મારા નાથ, તમે એમ કહ્યું હોત કે વાલી સામે આવી જા, ભગવાન તમે મને એક થપ્પડ મારે તો હું મારું પ્રાણ તમારા શરણમાં આપી દે. આવડા મોટા રામ થઈ રાવણ જેવાને મારીને, વિશ્વ વિજયી બનીને, ચક્રવર્તી બનીને આ રીતે છાની છાની રીતે મને માર્યો, એક વાંદરાને. શરમાવ, શરમાવ. હે રામ, શરમ નથી આવતી તમને?
આદર્શો બીજાને શીખવાડનારા પોતે જ વિશ્વાસઘાત કરો છો. રામ ત્યારે શરમાણા છે. નીચું જોઈ ગયા. વાલી, મને ક્ષમા કર ભાઈ, મારી ભૂલ થઈ ગઈ છે. નહીં ભગવાન, ભૂલ તો અમારાથી થાય, અમે તો ટૂંકી બુદ્ધિ ના ને. કાંઈ વાંધો નહીં મારા નાથ, આજે મને વિશ્વાસ છે કે હું મર્યો તો પણ ભગવાનના તીરથી, ભગવાનના. પ્રભુ, જેને ભગવાન મારે છે એને તારે છે. મને આનંદ છે કે આપ મને વૈકુંઠમાં લઈ જશો. હા, અત્યારે હું તને વૈકુંઠમાં વાસ નહીં આપું. કા? તારે એક જન્મ લેવો પડશે. નાથ, સમજો નહીં કાંઈ. આજે તારું ઋણ મારી માથે રહી ગયું. મેં તને માર્યો આ યુગની અંદર, મેં ભૂલ કરી છે, એ મારે ભૂલ સુધારવી પડશે. આ વખતે તો શક્ય નથી, પણ દ્વાપર યુગને અંતે જ્યારે હું કૃષ્ણાવતાર લઈશ વાલી, ત્યારે તું જરા નામનો પારાથી શિકારી બનીશ અને મારું મૃત્યુ તારા તીર બાણથી થશે અને ત્યારે હિસાબ વહીવટ પૂર્ણ થશે. આ વાત યાદ કરી અને કૃષ્ણ પરમાત્મા જરા નામના પારાધીને કહે છે કે ભાઈ મુંજા, માત્ર એક કરજ બાકી હતું, કોઈના બાકી રાખ્યા નથી. તું એક બાકી હતો, તારું કરજ પણ હું પૂર્ણ કરું છું. ગયા ભવના વાલી, લે, રામાવતારમાં મેં તને તીર મારી અને તારી હત્યા કરી હતી. કૃષ્ણાવતારમાં તે મને તીર મારી મારી હત્યા કરી. હિસાબ બરોબર. જરા નામનો પારાધીશ શિકારી કહે છે કે નાથ, મારી ઉપર તમારી હત્યાનો આરોપ, હું ક્યાં ભવે છૂટીશ. શિકારી, જરા, બસ આ તારો છેલ્લો અવતાર. આમનો આવ. શિકારી ભગવાન પાસે આવે છે. માથે પ્રભુએ હાથ મૂક્યો અને એ જરા નામના પારાધીને પ્રભુએ વૈકુંઠની અંદર પહોંચાડી દો. જરા નામના પારાધીનો મોક્ષ થયો. ભગવાન પહેલા પોતાના ભક્તને મોક્ષ આપે છે. હવે ભગવાન લીલા વિસ્તારવાની તૈયારીમાં છે. બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાન કઈ રીતે લીલા વિસ્તારે છે એ જોવા માટે તલપાપડ છે. આકાશમાંથી દેવર્ષિઓ, સિદ્ધો, ગંધર્વો, કિન્નરો, ઓહો, પશુ પક્ષી, વનસ્પતિ, નદીઓ, ઇન્દ્ર વગેરે દેવતાઓ આજે ભગવાન કૃષ્ણ નિજ ધામમાં સ્વધામમાં પધારવાના છે. ચાલો અંતિમ દર્શન કરી લઈએ. પુષ્પ અને ચોખા આ બધું સામગ્રી લઈ હાથમાં ફૂબા ભરી ભરી અને ભગવાન કૃષ્ણ તરફ દ્રષ્ટિ છે. પ્રાચીના પીપળે ઠાકોરજીએ ઊંડો શ્વાસ લીધો. બનેલી દરેક ઘટનાઓને ફરીથી પુનઃ જાગૃત કરી અને અંતે પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં લઈ ભગવાનનું તેજ, ઉર્જા, એક ધગધગતો ગોળો ગણો, એ ઉર્જા ઠાકોરજીના શરીરમાં થઈ ઊંડા આકાશની અંદર, વૈકુંઠની અંદર પ્રવેશ કરે છે. પ્રભુએ લીલા વિસ્તારી, પ્રભુનો દેહોત્સવ થયો. એક અત્યંત મહત્વનું બહુ આયામી વ્યક્તિત્વ ભગવાન કૃષ્ણચંદ્ર પૃથ્વી ઉપરથી વિદાય લે છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનના નિજધામના 11મા સ્કંદને પૂર્ણ કરી સુખદેવજી મહારાજ કલિયુગનું વર્ણન કરે છે પરીક્ષિતને કે કલિયુગમાં આવું થશે, પાણી વેચાશે, વેદ વેચાશે, ભાઈ ભાઈ વચ્ચે વૈમનસ્ય, વિશ્વાસઘાત, બેકારી, સ્વાર્થ, લંપટતા, વર્ણ ભેદનો જો વિનાશ, બ્રાહ્મણને બધા શુદ્રો એક ભાણે જમશે, આ બધું દેખાય છે અત્યારે. આ કળયુગની બધી નિશાની છે. કળયુગની અંદર પિતા એના પુત્રનું નહીં રાખે, પુત્ર એના પિતાનું નહીં રાખે. સુખદેવજી મહારાજ કહે છે, અરે પરીક્ષિત, ન થવાનું કળયુગની અંદર થશે. કારણ કે તમે જ કળયુગને 4,32,000 વર્ષની આયુ આપી છે, આયુષ્ય. પરીક્ષિત કહે છે કે હા, મારાથી ભૂલ થઈ ગઈ. પણ પરીક્ષિત રાજા કહે છે કે સુખદેવજી, તો આ કળયુગની અંદર શું જીવવા જેવું નહીં?
જે પ્રજા કળિયુગમાં જન્મે છે એનો તો ફોગટ ફેરો ને. ત્યારે સુખદેવજી કહે છે કે નહીં પરીક્ષિત, કળયુગની અંદર કંઈ ન કરવામાં આવે, પણ ઠાકોરજી છે એ કીર્તન ભજન કીર્તનથી ખુશ થશે. કલૌ કેશવ કીર્તનાત, ભગવાન રાજી થશે. જપ તપ ન થાય તો કાંઈ નહીં, સંધ્યા ઉપાસના વ્રત વર્તોળા ન થાય તો કાંઈ નહીં, નવાઈ ધોવાય નહીં તો કાંઈ નહીં. બસ જ્યાં હો ત્યાં હરિનામ સંકીર્તન કોઈ કરશે તો પરમાત્મા રાજી થશે. અને કળયુગની અંદર એક મહામંત્ર આપેલો છે. મંત્ર આવો છે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મંત્ર છે, માત્ર ધૂન નથી. કળિયુગનો આ મહામંત્ર છે. પણ કોઈ વ્યક્તિ આમ ગાય, પહેલા રામનું નામ હરે રામ 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 હરે હરે, અને પછી કૃષ્ણ કૃષ્ણ હરે હરે એ આવે તો આ મંત્ર થયો. તો કોઈ પણ મંત્ર બોલવો હોય તો એના નિયમો છે. એ મંત્ર છે એનું અનુષ્ઠાન માટે આસનને સિદ્ધ કરવું પડે, નાવું ધોવું જોવું પડે, અમુક નિશ્ચિત સમયની અંદર માળા ફેરવવી, માળા પણ કઈ રીતે ફેરવવી, જાજા નિયમો લાગુ પડે જો હરે રામથી શરૂ કરે તો. એટલે એ મંત્રને આપણા આર્ષ દ્રષ્ટા ઋષિ મુનિઓ ઉલટાવી નાખ્યો. શરૂઆત હરે રામથી થતી હતી, એની જગ્યાએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલા માટે આ મંત્ર ન થયો, હવે એ ધૂન બની ગઈ, કીર્તન બની ગયો. અને આ કીર્તન ગમે ત્યાં કોઈ પણ નિયમોનું આચરણ કર્યા વગર માણસ ગાઈ શકે છે. અને એટલા માટે હરે રામ 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 હરે હરે. આ મૂળ મંત્ર છે. આ મૂળ મંત્ર જો રામનું નામ આવે પહેલા અને પાછળથી કૃષ્ણનું આવે તો એ મંત્ર થયો. પણ કળયુગમાં એને ઉલટાવી નાખવાનો છે, એટલે ધૂન થઈ ગઈ. અને બોલવાનું કેમ? હે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કળિયુગની અંદર હરે રામ નહીં, શરૂઆત હરે કૃષ્ણ થી. અને આજે દરેક જગ્યાએ દરેક વૈષ્ણવ ભક્તો હરે કૃષ્ણ થી શરૂઆત કરે છે, જેથી કરીને એ ધૂન બની ગઈ, કીર્તન બની ગઈ, ગમે ત્યારે ગવાય. હા, ત્યાર પછી સુખદેવજીએ અંતિમ ઉપદેશ આપ્યો છે. ચતુર્વિધ પ્રલયની વાત કરી છે, જ્ઞાન આપ્યું છે. હવે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજન, હવે તક્ષક નામનો નાગ આવશે તને કરડવા, તમને દંશ દેશે. રાજન તું ડરે છે? પરીક્ષિત કહે કે બિલકુલ નહીં. ભલે ભલે. સુખદેવજી કહે છે રાજન બસ, મારી પાસે જે હતું ભાગવતનું જ્ઞાન એ મેં તને આપ્યું છે.
પરીક્ષિત રાજા અતિશય શાંત સ્વરે છે, કોઈ મનમાં શંકા નથી. પરીક્ષિત, તને કઈ શંકા દુઃખ નહીં? ગુરુદેવ, મને બહુ આનંદ છે, બહુ આનંદ છે. હે મારા ગુરુદેવ, સિદ્ધોસ્મી પ્રસન્નોસ્મી, હું સિદ્ધ થયો છું, પ્રસન્ન થયો છું. મારા જીવનના 7 દિવસ કેમ પસાર થયા મને ખબર ન પડી. તક્ષક આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને જય શ્રી કૃષ્ણ કરી અને વિદાય થાય છે. 7 દિવસ પહેલા આવેલા સુખદેવજી ક્યાંથી આવ્યા હતા ખબર ન પડી અને કઈ બાજુ ગયા ખબર ન પડી. પરીક્ષિત રાજાએ દૂર નજર કરી તો સુખદેવજી દેખાતા. જો સંતો હંમેશા બીજા માટે હોય છે. હવે પરીક્ષિત પોતાના મૃત્યુની રાહ જોવે છે. તક્ષક આવે અને મને કરડે. પરીક્ષિતના 4 દીકરા જન્મેજય વગેરે એને ફરતી પર કોર્ડન બાંધી દીધું, બેરિકેડ લગાવી દીધા, રક્ષકો લગાવી દીધા કે મારા પિતા પાસે એક સર્પ ન જવો જોઈએ. તક્ષક આવે છે. દૂર દૂરથી તક્ષક નામનો નાગ ફૂફાડા મારતો આવે છે. આજે પરીક્ષિતને મારવાના છે. ત્યાં એમણે 4-5 બ્રાહ્મણો યુવાનોને જોયા. તક્ષક નાગને શંકા ગઈ, અરે ભૂદેવો નમસ્કાર, હા આશીર્વાદ, કઈ બાજુ જાઉં છું? આ બ્રાહ્મણ યુવાનો કહે છે કે પરીક્ષિત રાજા ગંગા કિનારે બેઠા છે ને, એને આજે તક્ષક નામનો નાગ કરડવાનો છે. આ તક્ષક નાગ પુરુષ સ્વરૂપે આ લોકોને પૂછે છે. બ્રાહ્મણ યુવાનો કહે છે કે તક્ષક નાગ એ પરીક્ષિતને કરડશે, એ કરડશે એટલે મૃત્યુ પામશે, પણ અમારી પાસે મૃત સંજીવની વિદ્યા છે. અમારી પાસે એવી વિદ્યા છે કે પાણીનો છાંટો નાખીએ તો મરેલો માણસ બેઠો થઈ જાય. તો તક્ષક પૂછે છે, બસ તક્ષક ભલે દંશ આપે, રાજા ભલે મૃત્યુ પામે, પણ અમે રાજાને પુનઃ સજીવન કરવા માટે જઈએ છીએ. તક્ષકે વિચાર કર્યું, આ તો ખોટું પડે. એટલે તક્ષક આ બ્રાહ્મણોને કહે છે, તમે આવું કરશો તો રાજા તમને શું આપશે? રાજા અમને દક્ષિણા આપશે. કેટલી દક્ષિણા આપશે? ઓછામાં ઓછી 1,000 સોના મોહર તો આપે ને. આ તક્ષક પુરુષ સ્વરૂપે આવ્યો છે, કહે છે કે તમને 1,000 ક્યાંથી મળશે ને, હું 10,000 સોના મોહર તમને આપું છું. રાજાને પાછો જીવતો કરવાનું માંડી વાળો. બ્રાહ્મણ યુવકો લોભાઈ ગયા, મોહાઈ ગયા. વગર કામ કરે જો 10 ગણી દક્ષિણા મળતી હોય તો ગોયડું. અને બ્રાહ્મણોના યુવાનોને ત્યાંથી જ પાછા વાળી દીધા. તક્ષકને હવે મોકળું મેદાન છે. પરીક્ષિત રાજાને ફરતી કોર્ડન સેવકો એના રક્ષણ માટે છે. રાજા આંખ બંધ કરીને યોગનો અભ્યાસ કરી પોતાના ષડચક્રો પૈકી મૂલાધાર ચક્રમાંથી પોતાના જીવને પ્રાણને આજ્ઞા ચક્રમાં એમ કરતા 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 પોતાના જીવને બ્રહ્મરંધ્ર ચક્રની અંદર પરોવે છે. તક્ષક નામના નાગ ચાલ્યા આવે છે. જોયું કે અહીંયા તો એક ઉંદર પણ જઈ શકે એટલી જગ્યા નથી, મારે જીવવાનો પણ કોઈ જગ્યા નથી, તમારે જાવું કે? એક મચ્છર જેવું પ્રાણી જેવું સૂક્ષ્મ સ્વરૂપ પ્રાપ્ત કરી અને તક્ષક નામનો નાગ રાજા પરીક્ષિતને જમણા પગે દંશ આપે છે. પરીક્ષિતનું મૃત્યુ થાય છે. બોલો શ્રી પરીક્ષિત મહારાજની જય. રાજાનું શરીર લીલું કાચ થઈ ગયું. જન્મેજયને ખબર પડી કે આ તક્ષક નાગ આવ્યો ક્યાંથી, કેમ કરડી ગયો. ક્રોધમાં પોતે નાગ બલિ, નાગ ધ્વંસ યજ્ઞ કરે છે, દરેક નાગોને બાળી નાખવા. પરંતુ બ્રહ્માજી આવીને કહ્યું, તક્ષક સર્પ છે એ પિતૃ સ્વરૂપ ગણાય છે. તારા પિતાનું મૃત્યુ તક્ષક નાગના દંશથી જ થવાનું હતું. શમીક નામના ઋષિનો શ્રાપ થી એને આ થયું છે. તું ચિંતા કરમાં. તારા પિતા પરીક્ષિતનો ઠાકોરજીએ દરવાજો ખુલ્લો રાખ્યો છે. પરીક્ષિતનો ઉદ્ધાર થયો. ત્યાર પછી જે ઋષિ મંડળ ત્યાં સુખદેવજીની કથા સાંભળવા આવ્યા હતા એ પણ પોતપોતાના સ્થાને ગયા. સૌ એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે. ત્યાર પછી સુતજી નૈમિષારણ્ય નામના જંગલની અંદર જે કથા કહે છે એ 88,000 ઋષિમુનિના અંતમાં કહે છે કે પુરાણ
વેદ કોઈ ન સમજી શકે એટલે પુરાણની રચના કરી છે. હે ઋષિમુનિઓ, શ્રીમદ ભાગવતની કથા અતિશય મુક્તિદાયક છે, સુંદર છે. લાલાની લીલા સંભળાવી અને સાંભળવી અનેરો આનંદ છે. તમે મને જે 6 પ્રશ્નો કરેલા પ્રથમ દિવસે, એ 6 પ્રશ્નોના જવાબ હે ઋષિમુનિઓ આપને મળી ગયો હશે. તો હું મારી વાતને વિરામ આપું છું, એમ સુતજી કહે છે. તો આ સાથે શ્રીમદ ભાગવત કથાના 12 સ્કંધને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રીમદ ભાગવત કથાના 12મા સ્કંધને, 12મા પુષ્પને ઠાકોરજીના ચરણમાં આપણે અર્પણ કરીએ છીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે પુરાણોમાં લખ્યું છે કે કોઈ વ્યક્તિ 7 દિવસ કથા ન સાંભળી શકી હોય, વ્યાવહારિક કામ હોય, બીજા કોઈ અડચણો આવી જાય, ખાસ કરીને કુટુંબ લકડ પરિવાર છે, એ જરાક અહીંયા ધ્યાન દેશે 10 મિનિટ. છેલ્લો અધ્યાય એ હુંડીનો કહ્યો છે કે 7 દિવસ દરમિયાન આપણે શું સાંભળ્યું. જો સાંભળવાનો ટાઈમ ન મળ્યો હોય, કથા ચાલુ થઈ ગયા પછી આપણે પહોંચ્યા હોય, કંઈક નીંદર આવતી હોય, કંઈક ઝોલા ખાઈ ગયા, તો આ બધા દોષોના નિવારણ માટે લકડ પરિવાર ભાઈઓ બહેનો અહીંયા 10 મિનિટ પૂરતા તો બેસે જ, અને આ હુંડીનો અધ્યાય એટલે કે અનુક્રમણિકા એને આપણે સંભળાવીએ છીએ. શાંતિથી સાંભળજો એટલે પૂરી ભાગવત કથા સાંભળવાનું પુણ્ય મળે, અને એ પુણ્ય આપણે સ્વર્ગસ્થ શ્રી ગિરીશભાઈના આત્માની શાંતિને માટે અર્પણ કરીશું. 12 સ્કંધ, એમાં પ્રથમ સ્કંધની અંદર આપણે ભાગવતનું મંગલાચરણ કર્યું. પ્રથમ શ્લોકની અંદર સત્યરૂપી પરમાત્માને વંદન કર્યા. ત્યાર પછી શૌનક વગેરે ઋષિ મુનિઓએ સુતજીને 6 પ્રશ્નો કર્યા છે. એના જવાબમાં સુતજીએ આખું ભાગવત કીધું. ભગવાનના 24 અવતારોની વાત પ્રથમ સ્કંધમાંથી. ત્યાર પછી વ્યાસ એ ભગવાનનો અવતાર છે એની વાત થઈ. નારદ અને વ્યાસનું મિલન, એમાં નારદજીએ પોતાના પૂર્વ જન્મની વાત કરી વ્યાસજીને. નારદજીને પ્રભુના દર્શન થયા. વ્યાસજીની કલમે શ્રીમદ ભાગવતની એટલે કે 18મા પુરાણની રચના કરવામાં આવી. સુખદેવજી સાચા અધિકારી તરીકે મળ્યા. ત્યાર પછી પરીક્ષિત કે જે ભાગવતની કથાના મુખ્ય શ્રોતા છે, એ પરીક્ષિતના જન્મની કથા સાંભળી આપણે. અશ્વત્થામાએ જે ઘોર કૃત્ય કરી પાંડવ પુત્રોનો નાશ કર્યો એ કથા આપણે સાંભળી. દ્રૌપદી એને માફ કર્યા એ વસ્તુ સાંભળી. ત્યાર પછી ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત, એની રક્ષા ભગવાને પોતાના સુદર્શન ચક્ર દ્વારા કરી એ વાત સાંભળી. ભગવાન દ્વારિકાના નાથ હસ્તિનાપુરથી પોતાના ધામ એટલે કે દ્વારિકા પધારે છે, ત્યારે કુંતા માતાને વિનંતી કરી છે. કુંતા માતાના કહેવાથી ભગવાન રોકાયા, પરંતુ ભગવાન રોકાણા છે એમના પરમ ભક્ત ભીષ્મ ઉપર. ભીષ્મ માટે ભીષ્મ પિતામહના અંતિમ સમયે પ્રભુએ દર્શન દીધા. ભીષ્મએ સ્તુતિ કરી, અને ત્યાર પછી ભીષ્મજીનું મૃત્યુ થયું, ઠાકોરજીના ધામમાં પધાર્યા. ત્યાર પછી વિદુરજીનું આગમન થાય છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્ર એમના મોટા ભાઈને સમજાવ્યા છે, જ્ઞાન આપ્યું છે. હરિનું સ્વધામ ગમનની કથા આવી. ત્યાર પછી પરીક્ષિત અને કલીનું મિલન, કલિયુગનું મિલન થાય છે. પરીક્ષિતે કલયુગને શાપ આપ્યો. છેવટે એમાં માફી સુધારો કરી અને 4,32,000 વર્ષનું આયુષ્ય કલયુગને આપ્યું એની વાત કરી. પરીક્ષિતને શાપ મળ્યો. શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો. શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ પિતાના અપમાનનો બદલો લેવા માટે 7 દિવસમાં તક્ષક નામના નાગના કરડવાથી પરીક્ષિતના મૃત્યુનો શાપ દીધો. પરીક્ષિતે બધું છોડી, રાજપાટ છોડીને ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠા, અને ગુરુજી તરીકે સુખદેવજી પધાર્યા.
સુખદેવજી અને પરીક્ષિતનું મિલન થયું. આટલી વાત આપણે પ્રથમ સ્કંદમાં સાંભળી. ત્યાર પછી બીજો સ્કંદ, જેમાં ભગવાનના વિરાટ સ્વરૂપ, ભગવાનનું સૂક્ષ્મ ધ્યાન અને સ્થૂળ ધ્યાનની વાત કરી. થોડું જ્ઞાનનો અધ્યાય પહેલો છે સ્કંદ. મુક્તિના પ્રકારની વાત આપણે સાંભળી. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ એ બીજા સ્કંદમાં આપણે સાંભળી. બ્રહ્મા અને નારદનો સંવાદ બીજા સ્કંદમાં. સૃષ્ટિનું સર્જનની કથા, અધિપતિ દેવતાઓની કથા એ પણ આપણે બીજા સ્કંદમાં સાંભળી. બ્રહ્માજી નારદજીને ચતુશ્લોકી ભાગવત ભણાવે છે એની વાત કરી. મહાપુરુષના મહાપુરાણના 10 લક્ષણો ક્યાં છે? અત્ર સર્ગ વિસર્ગોશ્ચ. આ 10 લક્ષણો મહાપુરાણના છે એટલી વાત આપણે બીજા સ્કંદમાં માણી. ત્યાર પછી ત્રીજા સ્કંદની અંદર વિદુરની વિદાય, વિદુર અને ઉદ્ધવનું મિલન, વિદુર અને મૈત્રેય મુનિનું મિલન એની કથા, વિદુરજીએ મૈત્રેય મુનિને જે પ્રશ્ન કર્યા એના જવાબની કથા. ત્યાર પછી ભગવાને વરાહ અવતાર ધારણ કરી અને હિરણાક્ષ નામના દૈત્યનો વધ કર્યો એની વાત સાંભળી. ત્યાર પછી હિરણાક્ષના ભાઈ હિરણ્યકશ્યપુ એની કથા, કે જેના પુત્ર તરીકે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદજી હતા. પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું. ત્યાર પછી કરદમ ઋષિની કથા સાંભળી. કરદમને દેવહૂતિ પરણાવ્યા છે, મનુ મહારાજની પુત્રી. અને કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં ભગવાને વચન આપેલું એ પ્રમાણે ભગવાન કપિલ નારાયણનો અવતાર થયો છે એ કથા સાંભળી. ત્રીજા સ્કંદને વિરામ આપ્યો. ચોથા સ્કંદની અંદર દત્તાત્રેય ભગવાનની કથા સાંભળી. અત્રિ અને અનસુયાની ઘેરે 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એનો સરવાળો એટલે દત્તાત્રેય એ ભગવાને એની કથા સાંભળી. આગળ જતા દક્ષના યજ્ઞ ધ્વંસની કથા સાંભળી. દક્ષ રાજાએ પોતાની પુત્રી સતીને ન તેડાવી શિવજીનું અપમાન કર્યું અને ભગવાન શિવજીએ દક્ષનો પણ ઉદ્ધાર કર્યો છે એ કથા સાંભળી. ત્યાર પછી ધ્રુવ ચરિત્ર આપણે સાંભળ્યું. પ્રિય અરે ઉત્તાનપાદ નામના જે રાજા, એને ત્યાં ધ્રુવ નામનો પુત્ર સાવકીમાં અનિતિના મેણો સાંભળી અને જંગલની અંદર મધુવનમાં પોતે તપશ્ચર્યા કરવા જાય છે. અંતે પરમાત્મા મળે છે. આ ધ્રુવ ચરિત્રની વાત સાંભળી. ત્યાર પછી વેન રાજાની કથા સાંભળી. અંગ રાજાના દીકરા વેન બહુ પાપી, અને એ વેનમાંથી ભગવાનનો એક અવતાર પૃથુ અવતાર, પૃથુ નામના ભગવાન અને અર્ચી નામના રાણી લક્ષ્મી અને નારાયણ ઉત્પન્ન થયા છે. આ ભગવાનનો પૃથુ અવતારની ચર્ચા કરી. ત્યાર પછી પુરંજન નામના રાજા અને પુરંજની એમની પત્ની, આત્મા અને બુદ્ધિ. પુરંજન રાજાનું ચરિત્ર જે શરીર ઉપર છે એની વાત આપણે સાંભળી. ચોથા સ્કંદને વિરામ આપ્યો. ત્યાર પછી પાંચમો સ્કંદ પ્રિયવ્રત નામના રાજાનું આખ્યાન, ઋષભદેવજી મહારાજનું આખ્યાન સાંભળ્યું. જડ ભરતની કથા સાંભળી. ત્યાર પછી સુખદેવજીએ ભૂગોળ ખગોળનું વર્ણન કરી. આવડી મોટી સૃષ્ટિના રચયિતા પરમાત્મા છે, આપણે એની પાસે હીન છીએ. અહંકારનો ત્યાગ કરવા માટે ભૂગોળ ખગોળનું વર્ણન કરી પાંચમા સ્કંદને પૂર્ણ કર્યો. ત્યાર પછી છઠ્ઠા સ્કંદમાં આપણે સાંભળ્યું કે પાપના નિવારણ માટે સંકીર્તન મહત્વનું છે. અજામિલ નામના બ્રાહ્મણની વાત સાંભળી, અજામિલ ચરિત્ર. ત્યાર પછી દેવતાઓ સુરક્ષિત રહે એટલા માટે નારાયણ કવચ ની વાત કરી. વૃત્રાસુર નામનો દૈત્ય અંત સમયે ઇન્દ્ર સાથે ઝઘડીને પરમ ગતિને પામ્યો છે. એ વૃત્રાસુર ચતુશ્લોકી 4 શ્લોકમાં કરેલું ભગવાનનું વર્ણન. દૈત્ય હોવા છતાં પરમાત્મા સાથેનું મિલન ગતિ એની વાત આપણે છઠ્ઠા સ્કંદમાં સાંભળી. ત્યાર પછી પુંસવન વ્રત જે અદિતિ જે કર્યું છે અને એનાથી ઉત્પન્ન થયેલા 49 મૃદ ગુણો એની કથા પૂર્ણ કરી અને આપણે છઠ્ઠા સ્કંદને વિરામ આપ્યો. સાતમા સ્કંદની અંદર પ્રહલાદ ચરિત્ર આપણે સાંભળ્યું. હિરણ્યકશ્યપુનો પુત્ર પ્રહલાદ જે નારાયણ પરમાત્માને વરી ચોકોલે છે.
ધગધગતા થાંભલાને બથ ભરવાનું કહેનાર હિરણ્યકશ્યપુ અંતે એ ધગધગતા સ્તંભની ફાટે છે અને ભગવાન નરસિંહ પરમાત્માનું પ્રાકટ્ય થાય છે. નરસિંહે પ્રહલાદની રક્ષા કરી હિરણ્યકશ્યપુને માર્યો પણ તાર્યો. આ કથા આપણે 7મા સ્કંદમાં સાંભળી. ત્યાર પછી 4 આશ્રમોની વાત કરી સપ્તમ સ્કંદને વિરામ આપ્યો. 8મા સ્કંદમાં સ્વયંભૂ નામના મનુનું ચરિત્ર, ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથન, સમુદ્રનું મંથન કરતા કરતા 14 રત્નો જે નીકળ્યા તે, હળાહળ ઝેડ ભગવાન શિવજી પી ગયા એ. ત્યાર પછી લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા અને એના સ્વયંવરની કથા આપણે 8મા સ્કંદમાં. ત્યાર પછી બલિરાજા વિશ્વજીત નામનો યજ્ઞ કરે છે અને આ યજ્ઞમાં ભગવાન વામન તરીકે અવતાર લઈ બલિરાજા પાસેથી 3 ડગલા પૃથ્વીની યાચના કરી બલિનો ઉદ્ધાર કર્યો. એ આપણે 8મા સ્કંદમાં સાંભળ્યું. આગળ જતા 9મા સ્કંદની અંદર વૈવસ્વત નામના મનુ એની કથા. રામચંદ્રજીનો જન્મ આ 9મા સ્કંદમાં થાય છે. રામચંદ્રજીના પૂર્વજો વૈવસ્વત, પૃષદ્ર, શુકનિયા નામની કન્યા મતલબ ચ્યવન ઋષિ ની વાત, નાભાગ નામના રાજાનું વર્ણન, અંબરીશ નામના ભગવાનના પરમ ભક્તની વાત સાંભળી. ત્યાર પછી સગર ચરિત્ર, 60,000 સગર પુત્રો કપિલ મુનિનો અપરાધ ને કારણે, કપિલ મુનિ આપેલા શાપને કારણે બલિને ભસ્મ થયા હતા. એ સગર પુત્રના ઉદ્ધાર માટે 3 પેઢીથી પ્રયત્ન કરી રહેલા સંતાનો આખરે રાજા ભગીરથે એમના કાકાઓનો ઉદ્ધાર કર્યો. ગંગા નદીને આકાશમાંથી પૃથ્વી ઉપર લાવ્યા અને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું. સગર પુત્રોનો મોક્ષ થયો. એ કથા સાંભળી અને ત્યાર પછી સિદ્ધે સિદ્ધિ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની કથા. આમ કરતા 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 આપણે યયાતિ રાજાનું ચરિત્ર સાંભળ્યું, રંતી દેવીની કથા સાંભળી અને 9મા સ્કંદને વિરામ આપ્યો. 10મો સ્કંદ જેનો પૂર્વાર્ધ, એમાં કૃષ્ણના પ્રાગટ્યની કથા, દેવોની સ્તુતિ અને આકાશવાણી થવી. કંસ એની બેન દેવકીને વળાવવા માટે જાય છે. આકાશવાણી સાંભળે છે કે 8મું સંતાન દેવકીનું તારું મૃત્યુ કરશે. ભગવાનનું પૃથ્વી ઉપર પ્રગટવું બહુ જરૂરી હતું. દેવતાઓએ, બ્રહ્માએ પ્રાર્થના કરી અને એમ કરતા કરતા એમ કહેવાય છે કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું. યશોદાનું સૌભાગ્ય બતાવ્યું. કનૈયાને મારવા માટે રાવણ કંસ પૂતના એમની બહેનને મોકલે છે. પૂતના મરી. ત્યાર પછી શકટાસુર નામના દૈત્ય ના વધની કથા, વત્સાસુર, તૃણાસુર, ભૌમાસુર, અગાસુર, આ બધા દૈત્યો ને ભગવાને હણ્યા. ભગવાને વાછરું છારવાની ક્રિયા કરી, માટી ખાધી, એનું વર્ણન આપણે સાંભળ્યું. ભગવાનની નામકરણ સંસ્થા, નામકરણ સંસ્કાર, ગોપીઓના ઘરની અંદર ચોરી કરવી. ત્યાર પછી માતા જશોદા અને પિતા નંદ બાવાને પોતાના મુખમાં વિશ્વરૂપના દર્શન કરાવવાની વાત સાંભળી. ભગવાનને માતાએ દામણેથી બાંધ્યા, દામોદર લીલા, અને એ સમયે રાધિકાજીએ કનૈયાને જોયેલા સૌ પ્રથમ એ વાત આપણે કરી. આંગણામાં ઉભેલા નંદાલયના આંગણામાં 2 વૃક્ષો, યમલાર્જુન નામના વૃક્ષો, એનો ઉદ્ધાર કર્યો. કુબેરના બંને પુત્ર હતા, નણગ્રીવ અને મણિગ્રીવ, આ બંને સંતાનો, એનો ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યાર પછી ભગવાન વૃંદાવનમાં ગમન કરે છે. વત્સાસુર નામના દૈત્યનો વધ કર્યો, બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો. બ્રહ્માજીને મોહ થયો, શંકા થઈ. બ્રહ્માજીએ વાછરું અને ગોવાળિયા બ્રહ્મલોકમાં સુવાડી દીધા. બ્રહ્માજીના મોહ ભંગની કથા સાંભળી. ધેનુકાસુર નામનો દૈત્ય કે જે પ્રહલાદજીનો વંશજ છે, એને ભગવાને ન માર્યો. એ કામ દાઉજી ભૈયા બલરામજીને સોંપ્યું. આમ કરતા કરતા કાલી દમન નામની કથા આપણે 10મા સ્કંદમાં સાંભળી. ભગવાન અગ્નિનું પાન કરી ગયા એ વાત સાંભળી. પ્રલંબાસુર નામના દૈત્યનો વધ કર્યો. વર્ષાનું વર્ણન થયું, શરદનું વર્ણન થયું, વેણુ ગીત.
વેણુ ગીત આપણે ગોપીઓ જે કરે છે એ સાંભળી, વેણુ બંસરીની પૂર્વ જન્મની કથા સાંભળી, નાની નાની બાળો દ્વારા કરાયેલું કાત્યાયની વ્રત અને પતિ તરીકે કૃષ્ણ મળે એવી ભાવના વાળું વ્રત કાત્યાયની. ભગવાને ગોપીઓના વસ્ત્ર હરી લીધા, ચોરી લીધા, એ વાત આપણે સાંભળી. ભૂદેવો યજ્ઞ કરે છે બ્રાહ્મણ પત્નીના સહકારથી. એ ભૂદેવોની પ્રસાદી કનૈયો અને ગોપબાળો કરે છે, એમનો ઉદ્ધાર કર્યો એ વાત. ઇન્દ્ર મદન ભંગ લીલા, ઇન્દ્ર મદ ભંગ લીલા. ગોવર્ધનની પૂજાથી ઇન્દ્ર મહારાજ કોપાયમાન થયા. ઇન્દ્ર મહારાજે અતિવૃષ્ટિ કરી, પરંતુ ભગવાને ગિરિરાજને પોતાની ટચલી આંગળી ઉપર ધારણ કરી દરેક નિજજનોનું કલ્યાણ કર્યું, રક્ષણ કર્યું, એ વાત આપણે સાંભળી. ત્યાર પછી વરુણ વિજયની કથા. નંદ બાવા એકાદશીને દિવસે 3 વાગ્યે જળની અંદર સ્નાન કરવા જાય છે. જળદેવનું અપમાન કર્યું છે. જળદેવતા એને નીચે લઈ જાય છે. છેવટે કૃષ્ણ પરમાત્માની મદદથી એ વરુણદેવ પાસેથી માતા પિતાને છોડે છે, એ વાત આપણે સાંભળી. ત્યાર પછી રાસ પંચાધ્યાય. શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાને આપેલા આમંત્રણને માન દઈ અને 16,000 ગોપીઓ કૃષ્ણચંદ્ર સાથે 6 મહિના સુધી રાસ ક્રીડા કરે છે. ભગવાન અદ્રશ્ય થયા દરમિયાન અને ગોપીઓએ ગોપી ગીત દ્વારા ભગવાનને મનાવ્યા. ભગવાનના પુનઃ દર્શન થયા, રાસ ક્રીડા થઈ. ત્યાર પછી કહેવાય છે કે યુગલ ગીત ગાય છે ગોપીઓ, કનૈયાને યાદ કરે છે. નારદ અને કંસનું મિલન થાય છે. કૃષ્ણ બલરામને મારવા માટે કંસ છે ધનુર્યાગના હવનનું આયોજન કરે છે મથુરામાં. અક્રૂરજી મથુરાથી કૃષ્ણ બલરામને તેડવા જાય છે. આ છેલ્લો દિવસ હતો કૃષ્ણ માટે ગોકુળમાં રહેવાનો. અંતે ભગવાન પધાર્યા છે મથુરામાં. ધોબીનો ઉદ્ધાર કર્યો. દરજીનો ઉદ્ધાર કરે છે ભગવાન. આમ કરતા કરતા સુદામા નામના માળી ઉપર કૃપા કરી છે. કુબજા ઉપર પ્રભુએ દયા કરી છે. કોયલિયાપીડ નામના હાથીનો ધ્વંસ કર્યો છે ભગવાને. મલ્લ યુદ્ધો પહેલવાનો એની સાથે યુદ્ધ કરી એને મહાત કર્યા. ધનુષ્યનો ભંગ કર્યો અને રાજા કંસ મામા એનો પણ વધ કરી પૃથ્વી ઉપર વિજય પતાકા ફેરવા. ભગવાન વિશ્રામ ઘાટે વિશ્રામ કરવા જાય છે અને માતા પિતાની મુક્તિ કરી. ઉગ્રસેન જે કંસના પિતા હતા એને ફરીથી ગાદી સોંપી. કુરુક્ષેત્રની કથા કરી. સુદામા ચરિત્ર, પોતાના બાળપણના મિત્ર સુદામા, એનું ચરિત્ર સાંભળો. યશોદા અને ગોપીઓનું થયેલું મિલન. કહે છે કંસે મારેલા દેવિકીના પુત્રોને પુનઃ 7 પુત્રોને ભગવાન પાછા મેળવે છે, એ કથા કરી. આપણે 11 સ્કંદ, ક્ષમા કરજો, 10મો સ્કંદને પૂર્ણ કર્યું. ત્યાર પછી 11મો સ્કંદ. યદુવંશને શાપ મળે છે બ્રાહ્મણોનો, એ વાત. નારદ અને વસુદેવજી વચ્ચે સંવાદ થાય છે. નવ યોગેશ્વરોની કથા સાંભળી. દેવોએ સ્તુતિ કરી. ભગવાનના લીલા વિસ્તારવાના સમય પહેલા દેવતાઓ સ્તુતિ કરી છે. ફરી પાછો ઉદ્ધવ અને કૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે, જેમાં દત્તાત્રેય ગુરુની, કે જેણે 24 ગુરુઓ ધારણ કર્યા છે, એની વાત આપણે સાંભળી. ઉદ્ધવને ભગવાને ઉપદેશ આપ્યો અને આમ કરીને 11મા સ્કંદને આપણે પૂર્ણ કર્યું. ત્યાર પછી 12મો અને છેલ્લો સ્કંદ. કલિયુગનું વર્ણન સાંભળ્યું કે કલિયુગની અંદર ભવિષ્યમાં શું શું થશે. કલિયુગની બધા ગુણો છે, પણ એક સદગુણ છે. એ કયો? કે કલિયુગ માટે બહુ શ્રેષ્ઠ વસ્તુ હોય તો કલૌ કેશવ કીર્તનાથ. કીર્તન ભક્તિથી કલિયુગની અંદર ભગવાન ખુશ થશે. 2 મિનિટના સંકીર્તન કર્યું. ત્યાર પછી કલિનો મહામંત્ર, અંતિમ ઉપદેશ. સુખદેવજી મહારાજ શુકાચાર્ય કથા કરી, ભાગવત કરી અને ત્યાંથી વિદાય થયા. ઋષિમંડળ એને પણ વિદાય. અને ત્યાર પછી પરીક્ષિત રાજાને તક્ષક નામનો નાગ દંશ આપે છે. તક્ષક રાજાનું મૃત્યુ થયું, પરંતુ મોક્ષ ગતિને પામ્યા. પુરાણોનું વર્ણન સાંભળ્યું. કથાને વિરામ. ઠાકોરજીની અંતિમ સ્તુતિ. આટલું આપણે આ 7 દિવસ દરમિયાન સાંભળ્યું છે.
કોણે કોણે શું સાંભળ્યું એ મને ખબર નથી. જેણે જેણે જે સાંભળ્યું, જેટલું સાંભળ્યું, ખરેખર ધન્યવાદને પાત્ર છે. લક્કડ પરિવાર દ્વારા ભાઈ શ્રી ગિરીશભાઈના મોક્ષાર્થે ગોલોકની પ્રાપ્તિ માટે તેમજ પૂર્વજોને ગોલોકની પ્રાપ્તિ માટે એક ભવ્ય સુંદર દિવ્ય આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ. કોઈ ઓળખાણ નહીં, ભીખુભાઈ, ગોપાલભાઈ કે દિનેશભાઈ સાથે નહીં, ભાવેશભાઈ સાથે, ધ્રુમિલભાઈ સાથે, અશોકભાઈ સાથે, દૂર દૂર અમે રહીએ, અહીંયાથી કોઈ ઓળખાણ નહોતી. પરંતુ એમ કહેવાય છે કે ભગવાન બધાને ભેગા કરે છે. આજે આપનું અને અમારું મિલન કુદરતે કદાચ ભાખેલું હશે, વિધાતાએ લખેલું હશે. અને એમ કરી આજે મેખાટીંબી ગામે લક્કડપુરના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ 7-7, 8-8 દિવસ કહેવાનો અમને એક અનેરો અવસર પ્રાપ્ત થયો છે. એ બદલ ગામ લોકોનો અને લક્કડ પરિવારનો હું ધન્યવાદ અદા કરું છું. અમારી સાથે રહેલા અમારા વિદ્વજ્જનો, બ્રાહ્મણો, એમનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. અમારા ગળાને સહાય આપવા માટે, મદદ કરવા માટે જે અમારું સંગીત વૃંદ છે, અમારા વડીલ સમાન જે સંગીતના વાદકો છે, એમને પણ હું ધન્યવાદ આપું છું કે તમે અમને સહાય કરી છે. લક્કડ પરિવાર કે જેઓ પહેલે દિવસથી માંડી અને અંતિમ દિવસ સુધી બ્રાહ્મણોના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું છે. બ્રાહ્મણે કહેલી દરેક વાત માની છે. બંને ભાઈઓ, બૈરાઓ, સમગ્ર પરિવાર, આ લોકોએ બ્રાહ્મણોની સેવા કરવામાં કચી કચાશ રાખી નથી. જે બ્રાહ્મણોએ માગ્યું છે એ આપ્યું છે. જે સૂચના આપી છે એને અનુસરી છે. બ્રાહ્મણોએ જ નહીં, કેટલા લોકોએ ઘણું ઘણું માગ્યું, લક્કડ પરિવારે પૂર્ણ કર્યું છે. ખરા અર્થમાં પોતાના ભાઈ સ્વર્ગસ્થ શ્રી ગિરીશભાઈ, એનો આત્મા અહીંયા જોઈને કેટલો હરખાતો હશે કે મારા ભાઈઓએ, મારા પિતાજીએ, મારી માતાજીએ મારા ગયા પછી મને ભૂલી નથી ગયા. મારા માટે નાનું એવું નહીં પણ મહાન, અતિશય મોટું એવું ભાગવત પુરાણ મચાવ્યું છે. મારી પાછળ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા છે, સંતોને ભોજન કરાવ્યા, સગા સંબંધીઓને અને સાથે સાથે કુટુંબને, બેનું દીકરીઓને ભોજન કરાવી અને મારા ઉદ્ધાર માટે ઘણો રૂપિયો વાપર્યો છે. ઉપરથી બેઠા બેઠા ભાઈ શ્રી ગિરીશભાઈ પણ પિતા માતાને વંદન કરતા હશે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા માતા પિતા. ખાસ કરીને પુત્ર છે એ માતા પિતા ના ઉદ્ધાર કરે છે. પુત્ર છે એ ઉપર ગયેલા માતા પિતાની પાછળ પિતૃ કાર્ય કરે છે. અહીંયા એનાથી ઉલટું થયું છે. આદરણીય શ્રી ભીખા બાપા, એને પોતાના પુત્રોની સહાયથી પોતાના સ્વર્ગસ્થ ગિરીશભાઈ નામના પુત્રની પાછળ એને એક મોટું તર્પણ કર્યું છે. ભીખાભાઈ માટે જોરદાર તાળીઓ. ખરેખર વંદનને પાત્ર છે. અને આ દ્રશ્ય જોઈ ઉપર બેઠેલા ગિરીશભાઈ એને એમ થતું છે કે મારી માના ખોળામાં હું જઈને આળોટી આવું, મારા પિતાના પગમાં પડી એના આશીર્વાદ મેળવે આવું. જે કામ પુત્રએ કરવું જોઈએ એ પિતાએ કર્યું છે. એ જીવાત્મા બહુ ખુશ હશે અને પિતૃ બની અને આજે સમગ્ર લક્કડ પરિવારને આશીર્વાદ દેતો હશે. ભવિષ્યમાં પણ આશીર્વાદ દેતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સૌથી વધારે આ યુગમાં કોઈ કોઈને સાંભળતું નથી. વહુ સાસુનું સાંભળતી નથી, સાસુ વહુનું સાંભળતી નથી, દીકરો બાપનું સાંભળતો નથી. એવા સમયની અંદર આપ લોકોએ અમને સાંભળ્યા એ બદલ દરેક વૈષ્ણવોનો પણ ધન્યવાદ રજૂ કરું છું. શિયાળાનો સમય, દિવસો ટૂંકા, કથા લાંબી. જે હેતુ માટે અમે અહીંયા આવ્યા છીએ કે પિતૃનો ઉદ્ધાર થાય, એ હેતુ અમારું મેઇન ધ્યેય હોય છે, મુખ્ય અમારું ધ્યેય હોય છે. ખોબા ભરીને અમને દક્ષિણા મળી છે.
મળવાની છે એમને ખબર હતી, તો શા માટે અમે કામ ચોરી કરીએ? એટલા માટે શક્ય એટલા વહેલા કથાનો પ્રારંભ, શ્રોતાજનો આવ્યા હોય કે ન આવ્યા હોય, 2-3 શ્રોતાજનો હોય પણ અમારી કથા ચાલુ કરી દઈએ છીએ. શા માટે? કે આજે ભીખા બાપાનો લકડ પરિવાર આટલા રૂપિયા વાપરતો હોય એ એળે ન જવા જોઈએ. 9:30 નિરાતે આવી, આખો મંડપ ભરાઈ જાય પછી અમે આવી અને કથા કરીએ. કલાક સવા કલાકની કથા સવારે, બપોર પછી કલાક સવા કલાક, 2, 2.5, 3 કલાકની કથા કરી અને રોડાવવા વાળા અમે નથી. એટલા માટે પૂર્ણ કથાને ન્યાય આપ્યો છે. શક્ય હોય ત્યાં સુધી ભાગવતને ન્યાય આપી કીર્તન, ભજન, રાસ આ બધું ઓછું અને માપે રાખી અમે શ્રીમદ ભાગવતને ન્યાય આપ્યો છે. શા માટે? આ તસવીરમાં બેઠાયેલા આપણા પિતૃ માટે. કદાચ કોઈને ગમ્યું હોય, ન ગમ્યું હોય, દરેકની માગણી કથાકાર પૂરી ન કરી શકે. કોઈને રાસ ગરબા ગમે છે, કોઈને ભજન કીર્તન ગમે છે, કોઈને ધૂન ગમે છે, કોઈને પ્રવચન ગમે છે, કથા ગમે છે. દરેકની માગણી અલગ અલગ હોય, વક્તા એકનો એક હોય, પણ છતાં દરેકની લાગણી સંતોષાય અને એનો સુભગ સમન્વય કરી આપની સમક્ષ અમને આવડે. અમારા ગુરુજનોએ, માતા પિતાએ જે અમને બુદ્ધિ અને જ્ઞાન આપ્યા છે એનો ઉપયોગ કરી અમારી કાલીગલી ભાષામાં આપની સમક્ષ ભાગવત રજૂ કર્યું છે. કદાચ કથા કોઈને સાંભળવી ગમી હોય, ન ગમી હોય, અમને ખબર નથી. ગમે અને ન પણ ગમે. ગમી હશે તો એ ઠાકોરજીની કૃપા હશે, અને કથા નહીં ગમી હોય તો એમાં અમારો કંઈક ભૂલ હશે. અમારી ભૂલને સુધારવાનો અમે પણ પ્રયત્ન કરીશું. ઠાકોરજીના નામ લેવાના આપના થકી આપ નિમિત્ત બન્યા અને 7 દિવસ 8 દિવસ પ્રભુના ગુણગાન અમારા મુખેથી ગવાણા, એ બદલ આપ દરેકનો ધન્યવાદ રજૂ કરું છું. અને અંતમાં આમ તો જો કે સમગ્ર લકડ પરિવાર, ભાઈઓ બહેનો ઉપરાંત ગામના લોકો કે જેણે અમારો સત્કાર આદર કર્યો છે, સેવા કરી છે, આખા બધાના તો નામ મને ન આવડે, પરંતુ આદરણીય શ્રી ભીખુભાઈ, એમના પુત્રો ગોપાલભાઈ, દિનેશભાઈ, એમની ધર્મપત્નીઓ, એના બાળકો, દીકરીઓ, એ તો ઠીક, પણ અમારી સતત સેવામાં રહેલા ભાઈ શ્રી રજનીભાઈ છે કે નહીં? રજનીભાઈ બહુ સેવા કરી છે બ્રાહ્મણોની. એનું તો કુટુંબ પણ નથી, પણ છતાં તન મન ધનથી રસોડે અમારે જે કાંઈ જોઈએ એના કરતાં બમણું એ વ્યક્તિને ફોન કરીએ ત્યાં પહોંચી જાય. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે ભાઈ શ્રી અશોકભાઈ 8 દિવસ અમારે ઉતારે આવીને અમને અમારી આંગળી પકડીને વ્યાસપીઠે બેસાડે છે, પાછા મૂકી જાય છે. અમે કદાચ સમયમાં આડાવડા થઈ ગયા, પરંતુ અશોકભાઈ એટલા બધા રેગ્યુલર રહ્યા છે કે અમને કદકદાવીને અહીંયા લાવ્યા છે. તો એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપલેટા નિવાસી ભાઈ શ્રી ભાવેશભાઈ કે જેણે સૌ પ્રથમ ફોન કરી અને આ કથાનું આયોજન કરેલું, એમના થકી હું લકડ પરિવારમાં પરિચિત થયો છું. એનો પણ ખૂબ ખૂબ હું ધન્યવાદ રજૂ કરું છું. ભાઈ શ્રી ધ્રુમિલભાઈ પરમ વૈષ્ણવ છે અને એમણે પણ માર્ગદર્શન આપી. અમુક સમસ્યા જે હતી અમારી, એ અમે ધ્રુમિલભાઈ અને ભાવેશભાઈને કહેતા ડાયરેક્ટ ઘરધણી ગોપાલભાઈ કે દિનેશભાઈને ખબર પણ ન પડતી. તો આવા અમુક ટેકનિકલ મુદ્દાનું સમસ્યાનું સમાધાન ધ્રુમિલભાઈએ કરેલ છે. એનો પણ અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, 7 દિવસના મહાયજ્ઞમાં કેનો આભાર ન માનવો. 7 દિવસ સુધી ઠાકોરજીના ગુણગાન ગાયા છે. ઘણા લોકો એકબીજાને મદદરૂપ થયા છે. જાણા અજાણ્યા જેટલા વ્યક્તિઓ હોય એ દરેકનો આ તબક્કે આભાર માનું છું. અમારા અવાજને આપ સુધી સરસ રીતે મીઠાશ ભર્યા અવાજે પહોંચાડનાર ખોડલ સાઉન્ડ સર્વિસના ભાઈ શ્રી પ્રતિકભાઈ, એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું. આ મંડપની સુવિધા બહુ સુંદર મજાની ડેકોરેશન,
રામાવતાર, કૃષ્ણાવતાર, ગોવર્ધન ઉત્સવ, રૂકમણી વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ, આ દરેકની અંદર દરેક લોકોએ સહાય કરી છે ઉત્સવોની ઉજવણીમાં. એ દરેકનો પણ અંતઃકરણથી આભાર માનું છું. અમારી આ કથાને પ્રેમથી સાંભળવા બદલ સમગ્ર વૈષ્ણવોનો આભાર વ્યક્ત કરું છું અને